આજે જો કેવું થયું, વ્હાઈટ ચપ્પલ પહેરાઈ ગયા, મને ભૂલાઈ ગયું ગાયનો છાણ હશે. કાંઈ વાંધો નહીં, ગાય માતા માટે બધું કુરબાન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો આપણે જઈ રહ્યા છીએ ગૌશાળામાં, અને એ પણ 2000 કિલો ટામેટા ખવડાવવા માટે. ટેમ્પો ત્યાં આવી ગયો છે, ત્યાં વાટે જ છે 2000 કિલો ટામેટા આપણે ખવડાવી દેવાના છે, એ પણ બીમાર ગાય માતાને. આપણે મિત્રો એક વાત સમજીએ કે ગાય એટલે શું? ગાય એટલે આપણી માતા, જે આપણું શાસ્ત્ર કહે છે, પુરાણ કહે છે ને, કૃષ્ણ ભગવાન એની પાછળ આમ કેમ દોડતા, કે ગાયોની પાછળ દોડતા એટલી મજા આવતી કૃષ્ણ ભગવાનને, એટલે તો એને માતાનું સ્વરૂપ આપ્યું છે. સો જો કૃષ્ણ ભગવાન એમ કહેતા હોય કે ગાયોની સેવા કરવી જોઈએ, તો આપણે પણ ગાયોની સેવા કરવી જોઈએ. આપણે કન્ટિન્યુ 4 મહિના થઈ ગયા છે, 4 મહિનાથી ઉપર થઈ ગયું છે કે આપણે ગાય માતાની સેવા. આજે ગરમીનું પ્રમાણ વધી ગયું છે, 42 ડિગ્રી પર પારો સુરતમાં પહોંચી ગયો છે. તો આ બીમાર ગાય માતા માટે આપણે શું કરી શકીએ? આજે ઠંડા ટામેટા 2000 કિલો એમને ખવડાવવાના છે. બસ જઈએ છીએ સીધા ગૌશાળામાં, અને 2000 કિલો ટામેટા આપણે બીમાર ગાયને ખવડાવીએ છીએ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી. તો જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. મિત્રો આવી ગયા છીએ આપણે ગૌશાળાની અંદર. આજે 12ની ગાયોને આપણે ટામેટા ખવડાવશું. ટેમ્પો આવી ગયો છે, ભાઈ આવી ગયા છે સારી રીતે. હર ટાઈમ મદદરૂપ હોય છે ભાઈ અમને. અને ટેમ્પામાં ટામેટા આવી ગયા છે ફૂલ જોશથી. આ જો ગૌશાળાની અંદર આવી ગયા છે. બધી ગાયોને આપણે આ બાજુ પણ ગાયો ખાઈ શકે, આ બાજુ પણ ગાયો ખાઈ શકે, એની માટે સારું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે ગાયને ખવડાવવાના છીએ 2000 કિલો ટામેટા, અને આ બધી જ ગાયો બીમાર ગાયો છે, એને સાજી કરવાનું દવાખાનું છે. તમે પણ સાથ આપી શકો છો. તમે પણ એવું કહેવાય કે ગાયના ભાગનું કોઈને ન ખવાય, મારે પણ ન ખવાય એવું કહેવામાં આવે છે. ક્યારે પણ તમે ગાય માતાને ખવડાવો તો એવું શાસ્ત્ર કહે છે, ગાયના ભાગનું આપણે એક ટામેટું એક કણ પણ નથી લઈ શકતા. બધા ટામેટા કમાણમાં નાખી દીધા છે, અને જો આ બધી ગાયો વાટ જોઈ જવામાં અહીંયા કેટલી ગાયું છે, અઢળક ગાયું છે. આજે કૃષ્ણ ભગવાનને સાક્ષીમાં રાખીને શ્લોક બોલીને અમને પ્રસાદ આપણે આપીશું, ટામેટાનો પ્રસાદ આપીશું આવી ગરમીની અંદર. હમણાં જ જોયું કેટલો પરસેવો પડે છે આવી ગરમીમાં. આજે આપણે શ્લોક બોલીશું. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી દ્વૈત ગદાધર શિવા શાદી શ્રી ગૌર ભક્ત બિંદ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણાપિષ્ટાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નીતિ નામીને નમસ્તે સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારીને નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારીને. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શિવે દ્વૈત ગદાધર શિવા શાદી શ્રી ગૌર ભક્ત વિંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ એવ કેવલમ.
બસ આવી રીતના ગાયની સેવા કરતા રહેજો. બસ એટલું જ કહીશ. નીચે નંબર આપ્યો છે રાધે રોટી સેવા. આપણે બધી જ સેવા કરીએ છીએ. આપણે 3 રૂપિયામાં ગાય માતા માટે રોટલી પણ આપીએ છીએ, શાકભાજી પણ આપીએ છીએ, ચૂરમાના લાડુ આપીએ છીએ, લાપસી આપીએ છીએ અને ઘણી વસ્તુઓ ગાયને ખવડાવવા લાયક આપણે આપીએ છીએ. બસ સેવા કરતા રહેજો. સુરત કતારગામ નીચે નંબર આપ્યો છે રાધે રોટી 7265071777. તમે પણ સેવા કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.